નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત થશે સાયકલ વિતરણ માટે મુખ્યમંત્રીનો અગત્યનો નિર્ણય. ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના અંતર્ગત 2024ની જાહેરાત કરી દીધી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે છે. જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જનધનમાં મળે છે 10,000 રૂપિયાની સહાય. પીએમ જનધન યોજનાને 10 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 2014માં આ યોજના પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક વર્ગને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરી હતી, જેથી સરકારી યોજનાઓનો લાભ સીધા લોકો સુધી પહોંચી શકે. પીએમ જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા આ ખાતું ઝીરો બેલેન્સ ખાતું છે, એટલે કે તેમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી. પરંતુ શું તમે જાણો છો કે જનધન ખાતાની જેમ ઝીરો બેલેન્સવાળા અન્ય ખાતા પણ છે, જે એસબીઆઈ સહિત ઘણી બેંકોમાં ખોલી શકાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ઢોરનું રજિસ્ટ્રેશન સાથે ટેગ લગાવવો ફરજિયાત કરાયો છે. તો ટેગ વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે લઈ જવાશે, જ્યાં ઢોરને છોડાવવા માટે 1,000 રૂપિયા સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જાહેર રસ્તાઓ પર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર પણ સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 73 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે નિર્ણય લીધો છે કે હવે રેશન કાર્ડમાં વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં. પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે. આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે 700 દુકાનો નોંધાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેમાં લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં સરકારી ખાતામાં સીધી જમા થાય છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને સિઝનલ ખેતીની વિમોડતા વચ્ચે આર્થિક સહાય પૂરી પાડવી અને ખેતીની યોગ્ય ખર્ચા વિતરણ કરવા માટે મદદ કરવી. ભારતીય જનતા પાર્ટીના તાજેતરના ઘોષણાપત્રમાં આ રકમ 10,000 રૂપિયા સુધી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવાના દૃષ્ટિકોણ સાથે વધુ મજબૂત કરે છે. ભાજપે આ યોજના સાથે ભારતના 12 કરોડથી વધુ ખેડૂતોને સીધી મદદ આપવાનો ધ્યેય વ્યક્ત કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે, જેમાં દેવાનું એક વાત કરવામાં આવી છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ વર્ષ 2022-23 દરમિયાન, એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી, એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના ખેડૂતોને માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયાનું દેવું માફ કર્યું છે, જેના કારણે દેવામાં માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો, સરકાર ખેડૂતોમાં માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતો દેવામુક્ત થઈ શકે છે. ઉપરાંત ગુજરાતના લાખો ખેડૂતોને આ દેવામાંથી ભારમુક્ત મળી શકે તેવી પણ માંગ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ભારતમાં 70થી વધુ ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી. તેમણે મોડી સાંજે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન એક વાતમાં કહ્યું હતું કે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે, જ્યારે તેનાથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકો અને 4.5 કરોડ પરિવારોને ફાયદો થશે. પરિવારના વડીલો માટે 5 લાખ રૂપિયાનું વધારાનું કવરેજ પણ મળશે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે શાકભાજીના ભાવમાં જોરદાર વધારો થયો છે. શાક માર્કેટમાં ડુંગળી 35 થી 50 રૂપિયા પ્રતિ કિલો, રીંગણ 35 થી 50 રૂપિયા, વાલોર 75 થી 80 રૂપિયા, તુવેર 115 થી 120 રૂપિયા, સૂકું લસણ 200 થી 320 રૂપિયા, વટાણા 45 થી લઈને 70 રૂપિયા પ્રતિ કિલો, લીંબુ 75 થી 110 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. મફતમાં મળતું કોથમીર પણ 90 થી લઈને 130 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે, જે 2,000ના 3 હપ્તામાં આવે છે. એટલે કે દર વર્ષે ટોટલ 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે મુજબ 2000નો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના બેંક ખાતામાં હજુ સુધી 17મો હપ્તો જમા થયો નથી, જેની પાછળનું મુખ્ય કારણ KYC અને જમીન રેકોર્ડની ચકાસણી છે. જેથી પણ મિત્રોએ આ બંને કાર્ય કરાવી લેવાના જરૂરી છે અને વહેલામાં વહેલી તકે આ બંને કાર્ય કરાવી લેજો, કારણ કે આ યોજનાનો આગામી એટલે કે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે. જેથી જે પણ મિત્રોએ હજુ સુધી 2000નો 17મો હપ્તો નથી મળ્યો તેવા તમામ મિત્રો સૌથી પહેલાં KYC અને ત્યારબાદ જમીનના રેકોર્ડ્સની ચકાસણી કરાવી લે. આ બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોના બેંક ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 17મો અને 18મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 3 મહાનગરપાલિકાઓને સડક યોજનામાંથી કુલ 255.06 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તદનુસાર સુરત મહાનગરપાલિકાને હયાત રસ્તા પહોળા કરવા અને નવા રસ્તા બનાવવા માટે ઉપરાંત ફૂટપાથ નિર્માણ અને CC રોડ તથા રોડ કાર્પેટ તેમજ રીકાર્પેટિંગના વિવિધ 579 કામો માટે 181.50 કરોડ ફાળવવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો 75,000 રૂપિયાની સહાય મળશે. તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે કે જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને 75,000 રૂપિયા સુધીની લોન મળશે કે જેની અંદર તે લાભ લઈ શકે છે. જે ખેડૂતો નાના અને સીમાંત હશે, SC/ST વર્ગની મહિલાઓ છે, તેમને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળશે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય તેને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર એવા છે કે રિક્ષા ખરીદવા માટે મિત્રો તમને સહાય મળે છે. 48,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. મિત્રો, રિક્ષા ખરીદવા માગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે. જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય છે. ઉપરાંત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણ પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તેમને 48,000 રૂપિયાની સુવિધા આપવામાં આવે છે. અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળે એની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક મહિલા આજે સાહસિક અને વર્ગોને મહિલાઓને યુવા વર્ગ માટે જે સ્ટાર્ટઅપ કરવા માગતા હોય તે યુવા વર્ગને હોય. ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો અને જે લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળે છે. તો મિત્રો, રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતર લેવા માટે 15,000 રૂપિયાની સહાય ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોને કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે. ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડવામાં આવી છે. ગુજરાત રાજ્ય પણ આ યોજનાનો ઓનલાઈન મૂકવામાં આવી છે. પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે છે. એમાં અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે, અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવા પડે છે, જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી.
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજનોનો લાભ લેવામાં આવે છે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આ ખેડૂત પોર્ટલ ઉપરથી કરવાની હોય છે. લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલી હોય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.